વાલિયાના સરકારી આગેવાન અને કોંગી નેતા સંદીપ માંગરોલાએ એપ્સ્ટીન જેવી માનવ વેપાર ગેંગની શંકા વ્યક્ત કરી. વાલિયા તાલુકાના સરકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી સંદીપ માંગરોલાએ ભરૂચ તાપી જિલ્લામાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના વધતા બનાવને લઈ રાજ્ય સરકારને પ્રશ્નો કર્યા છે. વિધાનસભામાં રજૂ થયેલ વિગતો મુજબ છેલ્લા 2 વર્ષમાં બનેલા જિલ્લાઓમાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના કેસ નોંધાયા છે, જેમાં અનેક કેસ હજી શોધવાના પેન્ડિંગ છે. માનવ વેપાર અને બાળ શોષણના સંભવિત નેટવર્ક સામે સીટ તપાસ કરવામાં આવે તેમજ સંદીપ માંગરોલાએ ડેપ્યુટી મંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સામે આક્રોશ ઠાલવી આક્ષેપો કર્યા હતા, ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આજના સમાજ જીવનમાં માનવ તસ્કરી એ ખૂબ ચિંતાનો વિષય છે અને જ્યારે વિશ્વની અંદર એપ્સ્ટીન ફાઇલની ચર્ચા ચાલતી હોય અને એપ્સ્ટીન ફાઇલની અંદર મોટા માથાઓ સંડોવાયેલા છે, એમાં ભારત પણ બાકાત નથી. ભારતના પણ અનેક નેતાઓના નામ જે શાસક પક્ષ સાથે જોડાયેલા છે તેઓના ઉછળી રહેલા છે. ત્યારે આવા સંજોગોની અંદર ગુજરાત વિધાનસભામાં હાલમાં જ જે આંકડાઓ પ્રસિદ્ધ થયેલા છે એ ખૂબ જ ચોંકાવનારા છે. માત્ર ભરૂચ અને તાપી જેવા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાંથી છેલ્લા 2 વર્ષમાં 300 થી પણ વધારે બાળકો ગુમ થવાના સમાચાર છે. એવા આંકડાઓ જ્યારે આપણી સામે આવે છે ત્યારે સમાજની અંદર ચિંતા વધતી જાય છે અને ગુજરાતની અંદર પણ માનવ તસ્કરી જે પ્રમાણમાં એપ્સ્ટીન ફાઇલની જેમ રૂપ ધારણ કરી રહી હોય એમ કહીએ તો પણ ખોટું નથી અને એના જ કારણે સરકારે આની ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવી જોઈએ અને જે બાળકો ગુમ છે એના પરિવારોને મળી અને એમને પણ ઇન્ક્વાયરીની અંદર સાથે રાખી અને પોલીસને કડકમાં કડક દિશા નિર્દેશ કરવા જોઈએ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે હાલના ગૃહપ્રધાન છે તેઓ માત્ર પોતાની રાજકીય છબી ચમકાવવાની અંદર વ્યસ્ત છે, ત્યારે ગુજરાત રેડું મૂકી દીધું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કઠડેલી છે. એક તરફ દારૂની રેલમછેલ છે, પોલીસને એના હપ્તા ઉઘરાવવામાંથી બીજો કોઈ રસ નથી અને ભારતીય જનતા પાર્ટીના જે એજન્ડાઓ છે એજન્ડાઓ ઉપર પોલીસ કામ કરી રહેલી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા કોણ જાળવશે એ ચિંતાનો વિષય છે.